વિદ્યાર્થી આજના લેક્ચરની અંદર આપણે જોશું લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. ઇવેન્ટ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. લિંગી પ્રજનનની ડેફિનેશન કે જેમાં એક પિતૃ દ્વારા બે જન્યુ ઉત્પન્ન થાય અથવા તો બે ભિન્ન જાતિના પિતૃ દ્વારા એક નર હોય અને એક માદા હોય, નર દ્વારા નરજન્યુ, માદા દ્વારા માદાજન્યુ ઉત્પન્ન થાય અને એનાથી જન્યુ જોઈન્ટ થાય અને ત્યારબાદ જે પ્રક્રિયા થતી હોય છે અને એના આધારે જે નવી સંતતિ નિર્માણ થાય તો આ પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. હવે લિંગી પ્રજનનની ક્રિયા જે છે, પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયાની દ્રષ્ટિએ જુઓ તો વનસ્પતિ હોય, ફૂગ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, દરેકની અંદર યાદ રાખજો પદ્ધતિ સમાન છે. પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સમાન પણ રચના જે છે એ રચના ભિન્ન છે. કઈ રીતે રચના ભિન્ન? માનો કે મનુષ્યની વાતચીત કરીએ અને વનસ્પતિની વાતચીત કરીએ તો વનસ્પતિની અંદર લિંગી પ્રજનનનો કોન્સેપ્ટ જ છે કે જે મનુષ્યમાં છે. જન્યુ નિર્માણ થવા, જન્યુનું વહન થવું, જન્યુનું જોડાવવું અને પછી ફલન થવું. એ જોડાવવું એટલે ફલન થવું, એના પછી ભ્રૂણ બનવું અને ભ્રૂણ વિભાજન, ભ્રૂણની અંદર કોષો નિર્માણ પછી આપણે ભ્રૂણજનન કહીએ. વનસ્પતિની અંદર છે સેમ એ જ રીતે વનસ્પતિની અંદર આ જન્યુ કોન્સેપ્ટ છે. પણ હવે એ જ જન્યને આપણે નરની અંદર લઈએ તો નરની અંદર પ્રક્રિયા સમાન છે પરંતુ વનસ્પતિની અંદર પુંકેસર છે નરજન્યુ તરીકે, જ્યારે પ્રાણીની અંદર એ શુક્રકોષ છે. તો પુંકેસરની પરાગરજની રચના જોઈએ અને મનુષ્યના શુક્રકોષની રચના જોઈએ તો બંને રચના કેવી થાય? ભિન્ન થાય. પરંતુ પુંકેસરની અંદર નિર્માણ થતી પરાગરજની પ્રક્રિયા અને શુક્રપિંડમાં ઉત્પન્ન થતી શુક્રકોષની પ્રક્રિયા એ કોષ વિભાજનની દ્રષ્ટિએ લઈએ અથવા તો બંને એકીય છે. તો એનો મતલબ એવો છે કે પ્રક્રિયા કેવી થઈ? સમાન થઈ. એટલે લિંગી પ્રજનનની અંદર સજીવોમાં પદ્ધતિ જે છે એ પદ્ધતિ સમાન છે પરંતુ પદ્ધતિમાં જે રચના જે છે, જે અંગો છે, એ અંગોની દેહધાર્મિક ક્રિયા જોઈએ અથવા તો એમ કહી શકાય અંગોનું સ્ટ્રક્ચર જોઈએ, બંધારણ જોઈએ તો બંધારણ અલગ અલગ છે. લિંગી પ્રજનન એક ક્રમાનુસાર પ્રક્રિયા છે, સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. એ કોઈ ઠેકડા મારતી પ્રક્રિયા નથી કે આ કોઈ પણ પ્રક્રિયા ગમે ત્યારે થઈ શકે, એવું વસ્તુ નથી. તો કઈ રીતે એની પ્રક્રિયા છે? એક નિયત ક્રમમાં હાલે છે. આખી જે ઘટના જે છે એ નિયત ક્રમમાં છે, નિયત ક્રમબદ્ધ છે. નિયત ક્રમબદ્ધ એટલે એક સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા થાય છે. કઈ રીતે? તો લિંગી પ્રજનનની 3 ઘટના જે છે, હવે જુઓ અવસ્થાની બાબતમાં નથી કહેતા. પૂર્વ પ્રજનન, પ્રજનન અને પશ્વ પ્રજનન, એ કોન્સેપ્ટમાં પ્રજનનનો કોન્સેપ્ટ કે જેને આપણે લિંગી પ્રજનન સાથે સરખાવવાનું છે. તો લિંગી પ્રજનનની અંદર 3 ઘટના છે. કેટલી ઘટના? 3 ઘટના. અને 3 ઘટનાના ક્રમ જે છે એ 3 ઘટનાના ક્રમ વિશે જોઈએ તો સૌથી પહેલી જે બને છે એ પૂર્વ ફલન. પહેલી ઘટના કઈ? પૂર્વ ફલન. પૂર્વ ફલન એ થઈ જાય પછીની જે ઘટના છે એ ફલન, અને ફલન થઈ જાય પછીની જે ઘટના છે એ પશ્વ ફલન. પૂર્વ એટલે કે પહેલા અને પશ્વ એટલે પછી. ફલન પહેલાની ઘટના એ પૂર્વ ફલનમાં આવે, ફલન પછીની ઘટના એ પશ્વ ફલનમાં આવે. તો આની અંદર પણ અલગ અલગ પ્રક્રિયા થાય છે. આને આપણે પહેલા ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ પાડી દઈએ. પૂર્વ ફલનને આપણે અલગ ભાગ રાખીએ, ફલનને આપણે અલગ ભાગ રાખીએ અને પશ્વ ફલનને અલગ ભાગ રાખીએ. તો પૂર્વ ફલનમાં કઈ ક્રિયા થાય? તો પૂર્વ ફલનમાં પહેલી, હું એક ક્રમાનુસાર આપું છું, પહેલી પ્રક્રિયા થશે
એ જન્યુજનન, જેને કહેવાય ગેમેટોજીનેસિસ. જેને કહેવાય ગેમેટોજીનેસિસ. એક વખત જન્યુનું નિર્માણ થવું એટલે એના પછીની જે પ્રક્રિયા છે એ છે જન્યુનું વહન, ગેમેટ ટ્રાન્સફર. ત્રીજી જે પ્રક્રિયા છે, ક્રમ જાળવી રાખું છું, એ છે જન્યુ, ત્રીજી ઘટના જન્યુ યુગ્મન, મતલબ ફલન. ચોથી જે ઘટના છે એની અંદર જન્યુ યુગ્મન ફલન થઈ ગયું એટલે નિર્માણ થવું યુગ્મન જ. અને પાંચમી ઘટના ભ્રૂણજનન, એમ્બ્રિયોજેનેસિસ, ઝાયગોટ. હવે આની અંદર ફર્ટિલાઇઝન માનો ખાસ કરીને જે છે આની અંદર માનો કે પૂર્વ ફલન, ફલન અને ફર્ટિલેશન. તો આની અંદર અલગ ફલન પહેલા તો પૂર્વ, ફલન પછી તો પશ્વ. પૂર્વમાં બે પ્રક્રિયા, જન્યુજનન ને જન્યુનું વહન. ફલનની અંદર જન્યુ જોડાવું, યુગ્મન થવું, ફલન. પશ્વ ફલનમાં યુગ્મન જ અને ભ્રૂણજનન. આ એના ક્રમ યાદ રાખવા. હવે એની અંદર આપણે પહેલી પ્રક્રિયા જે છે એ જન્યુજનન વિશે જોઈએ. જન્યુજનન, જેને આપણે ગેમેટોજીનેસિસ કીધું. શબ્દ સમજીએ. જન્યુજનન મતલબ જન્યુનું નિર્માણ થવું. જન્યુનું નિર્માણ થવું. આના દ્વારા જે જન્યુ થાય એના બે પ્રકાર છે. જન્યુના પ્રકાર વિશે વાતચીત કરીએ તો પ્રકારની જે પહેલો પ્રકાર આપણે એના જાતીયતાના આધારે આપીએ. જાતીયતાના આધારે પ્રકાર પાડીએ તો બે પ્રકાર. એક છે નરજન્યુ અને બીજું માદાજન્યુ. નરજન્યુ અને માદાજન્યુ બંનેના વિશે આપણે ડિટેલની અંદર ચેપ્ટર નંબર 3 કે જે વનસ્પતિમાં નરજન્યુ ક્યાં છે અને માદાજન્યુ ક્યાં છે, ચેપ્ટર નંબર 4 કે મનુષ્યમાં નરજન્યુ ક્યાં છે અને માદાજન્યુ ક્યાં છે એના વિશે જો. માનો કે અત્યારે આપણે જસ્ટ કહીએ તો નરજન્યુ વનસ્પતિની અંદર પરાગરજ, માણસની અંદર શુક્રકોષ. એની સામે વનસ્પતિમાં માદાજન્યુ અંડક, વનસ્પતિમાં માદાજન્યુ અંડક, વનસ્પતિમાં માદાજન્યુ છે એ અંડકોષ. તો આની અંદર નરજન્યુ અને માદાજન્યુ વિશે આપણે ડિટેલની અંદર સ્ટડી કરશું. આ વાતચીત કરી જાતીયતાના આધારે. બીજો પ્રકાર જે છે એ દેખાવના આધારે. દેખાવના આધારે. દેખાવના આધારે કઈ રીતે? તો આની અંદર દેખાવના આધારે બે પ્રકાર. એક, જો દેખાવમાં સમાન હોય તો સમજન્યુ, જેને આઇસોગેમેટ કહેવાય, અથવા તો હોમોગેમસ. આઇસોગેમેટ અથવા તો હોમોગેમેટ્સ. બીજું, શબ્દ દેખાવને આધારે વિષમજન્યુ અને એન આઇસોગેમેટ અને બીજો પ્રકાર છે હિટ્રોગેમસ. આ વાતચીત આપણે કરી મહત્વની વિષમજન્યુનો કોન્સેપ્ટ છે એની અંદર.
तो आनी अंदर समजन्यु अने विषमजन्युमां याद राखવું समजन्यु એટલે આઇસોગેમેટ સમાન, વિષમજન્યુ એટલે કે અલગ અલગ છે। હવે આની અંદર સમજન્યુ અને વિષમજન્યુની અંદર સમાન દેખાવ કે દેહધાર્મિક દ્રષ્ટિએ અને દેહધાર્મિક દ્રષ્ટિ અને બાહ્ય દેખાવ બંને રીતે પોતાના શરીરમાં જે પ્રક્રિયા થવી દેહધાર્મિક પ્રક્રિયા, દેખાવ એટલે બહારથી આપણે જોઈ શકીએ છીએ। તો સમજન્યુની અંદર જન્યુ જે છે એ સમાન હોય કે જેની અંદર આપણે ઉદાહરણ તરીકે અમુક લીલ જે છે એ લીલનો લઈએ કે જેમ છે ક્લેડોફોરા લીલ જે છે એના આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એના જન્યુને આપણે પ્રેઝન્ટ કરીએ। અહીંયા તમારી સામે ક્લેડોફોરા લીલ જે છે એના જન્યુ પ્રેઝન્ટ કરું છું। આમાં આપણે સ્પષ્ટનો તારવી શકીએ કે આ નરજન્યુ ક્યાં છે, માદાજન્યુ છે ક્યાં છે। બીજી વાત એ છે આની વિશેષતા એ કે આ જે છે એ હંમેશા ચલિત હોય છે કારણ કે એની પાસે કશા છે। આ કશા તરીકે પ્રેઝન્ટ કરું છું। એની પાસે કશા છે। કશા હોવાને કારણે ખાસ મહત્વનું થાય કે આ કશાધારી છે એટલે કે ચલિત છે। તો લીલની અંદર કેવા છે, સમજન્યુ છે। શા માટે સમાન દેખાવ છે એને આપણે નરક્યુ જન્યુ ક્યુ છે, માદાજન્યુ છે એમાં અલગ ન પાડી શકીએ। વિષમજન્યુની અંદર આપણે મનુષ્યના અંડકોષ અને શુક્રકોષ આપણે લઈ શકીએ। માનો કે અંડકોષ લઈએ તો અંડકોષની રચનાની અંદર ડિટેલની અંદર જ્યારે ચેપ્ટર નંબર 4 જે છે એવા તમારે સ્ટડી કરવામાં આવશે। તમારી પાસે આના પછી ડિટેલની અંદર કમ્પ્લીટ બોર્ડ વર્ક જે છે એ રજૂ કરવામાં આવશે એટલે એ સમય દરમિયાન તમે ડાયાગ્રામ જે છે એ કમ્પ્લીટ તમે ડ્રો કરી નાખો ત્યારે પણ ચાલે। અત્યારે તમે જસ્ટ ખાલી ઓબ્ઝર્વ ખાલી કરો કે જેથી કરીને તમને આ ક્લિયર જે છે એ સમજાઈ જાય। તો આની અંદર જે કહેવાની મહત્વની પ્રક્રિયા જે છે એ કહેવાની પ્રક્રિયાની અંદર સજીવ જે છે એ સજીવમાં જે જન્યુ ઉત્પન્ન થાય એ જન્યુ અંડકોષ હોય, માનો કે અંડકોષની આપણે સ્ટ્રક્ચર જોઈએ છીએ અને એની સામે બીજું શુક્રકોષ છે, એ શુક્રકોષનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું। શુક્રકોષ જે છે એ શુક્રકોષના સ્ટ્રક્ચરની અંદર બંનેનો દેખાવ તમારે જોવાનો છે કે આની અંદર એક નરજન્યુ હોય અને એક માદાજન્યુ હોય તો બંનેનો દેખાવ જે છે એ કમ્પ્લીટ અલગ છે। નરજન્યુ હોય તો નરજન્યુના દેખાવની અંદર માનો કે આ ડિટેલની અંદર તમારે ચેપ્ટર નંબર 4 જે છે એમાં આવવાનું છે। તો જુઓ અહીંયા અંડકોષ છે તો એનો દેખાવ તમે જુઓ, એક બાજુ શુક્રકોષ છે એનો તમે દેખાવ જુઓ તો બંનેનો દેખાવ અલગ છે। શા માટે? કારણ કે બંને વિષમજન્યુ છે એટલા માટે। તો ખાસ મહત્વની વાત એ છે કે સજીવની અંદર વિષમજન્યુના કોન્સેપ્ટની અંદર આની અંદર બંને અલગ અલગ છે, પરંતુ જ્યારે પણ વિષમજન્યુ હોય ત્યારે યાદ રાખવું કે એમાં નરજન્યુ નાના હોય છે, માદાજન્યુ મોટા હોય છે। બીજું, નરજન્યુ ચલિત, માદાજન્યુ પણ અમુક અંશે ચલિત હોય છે મનુષ્યના કોન્સેપ્ટની અંદર। તો નરજન્યુ છે એક્ટિવ વધારે હોય છે, વધારે સક્રિય હોય છે, જ્યારે માદાજન્યુ ઢીલા હોય છે, એ ઓછા એક્ટિવ હોય છે। તો આ વાત હતી એ શુક્રકોષ, આ વાત હતી એ જન્યુ જે ઉત્પન્ન થાય છે એના વિશે જોવાનું છે। હવે આપણે એ ટોપિક વિશે જોઈએ કે જન્યુ ક્યાં ક્યાં છે, એક જન્યુ છે કે બંને જન્યુ છે, એના આધારે સજીવોની જાતીયતાનો કોન્સેપ્ટ વિશે આપણે જોઈએ। હવે આપણે જોઈએ સજીવોમાં જાતીયતા। સજીવોમાં જાતીયતા, સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ। જાતીયતાની અંદર સજીવ નર જાતિ અથવા માદા જાતિ, નર અથવા માદા બેમાંથી એક હોઈ શકે। એ કોના આધારે કહી શકાય? પ્રજનન અંગોના આધારે। જો નર છે તો એનો મતલબ એમ કે એની પાસે નર પ્રજનન અંગો છે,
માદા છે તો એનો મતલબ એમ કે એની પાસે માદા પ્રજનન અંગો છે. મનુષ્યની વાતચીત કરીએ તો મનુષ્યમાં નર છે તો નરની અંદર ખાસ કરીને માનો કે શુક્રપિંડ જે છે તો એ એના પ્રજનન અંગો સાથે સરખાવવામાં આવે છે, અથવા તો એની સહાયક પ્રજનન અંગો જે નર તરીકે હોય એની સામે માદા છે તો એની અંદર સહાયક પ્રજનન અંગો અને અંડપિંડ જે છે એ એના પ્રજનન અંગો તરીકે લેવામાં આવે છે. વનસ્પતિની અંદર વાતચીત કરીએ તો નર છે તેની પાસે પુંકેસર છે, માદા છે તેની પાસે સ્ત્રીકેસર છે. તો કહેવાનો મતલબ એમ કે એ નર છે કે માદા છે એનો આધાર એની પાસે કયા પ્રજનન અંગો જે છે એના ઉપર છે. એના આધારે પ્રજનન અંગો કોઈ એક દેહ ઉપર છે કે પછી અલગ અલગ દેહ ઉપર છે. એ કયા દેહ ઉપર આધાર છે એના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે, એક દ્વિલિંગી અને બીજું એકલિંગી. તો પહેલા જોઈએ આપણે દ્વિલિંગી. દ્વિલિંગીનો મતલબ એવો થાય કે જે પ્રજનન અંગો છે એટલે કે નર અને માદા પ્રજનન અંગો એક જ દેહ ઉપર હોય. કેના ઉપર હોય? એક જ દેહ ઉપર. એટલા માટે દ્વિલિંગીને બીજા શબ્દોમાં કહેવાય એકસદની. એક જ દેહ ઉપર છે એકસદની, અને દેહ જે છે એટલે કે એક શરીરમાં બંને અંગો છે, સમાન અંગો છે એટલે એને સમસુકાયિક. આને કહેવાય મોનોસિયસ અને સુકાયક એટલે થેલસ અને સમસુકાય એટલે હોમોથેલિક. ગુજરાતીમાં પણ યાદ રાખવું પડશે. તો આ વાતચીત કરી આપણે દ્વિલિંગીની અંદર. એના આપણે ઉદાહરણ લઈ શકાય. આપણે એક્ઝામ્પલ તરીકે બે ઉદાહરણ જે છે ખાસ તમારે યાદ રાખવાના, કાકડી અને નારિયેળ. આ દ્વિલિંગી વનસ્પતિના ઉદાહરણ છે. યાદ રાખજો, દ્વિલિંગી માટે શબ્દ તમે બોલી શકો એકસદની. શા માટે એકસદની? એટલે એક જ દેહ ઉપર છે એટલા માટે. એક જ દેહ ઉપર છે એટલા માટે એને સમસુકાયક તરીકે પણ, અને એક જ દેહ એટલે એકસદની, દેહ એક એટલે સમસુકાયક. આ ત્રણેય વર્ડ સમાન છે. દ્વિલિંગી શબ્દ વાપરી શકો, એની જગ્યાએ તમે એકસદની શબ્દ વાપરી શકો, અને એની જગ્યાએ સમસુકાયક શબ્દ વાપરી શકીએ. ત્રણેય વર્ડ જે છે એની ફિનોમિના એક જ છે. બીજી વાતચીત કરીએ આપણે એકલિંગીની વાતચીત કરીએ કે જેમાં નર અને માદા પ્રજનન અંગો જે છે એ ભિન્ન દેહમાં હોય, એટલે એકબીજાથી અલગ હોય, ભિન્ન હોય. એટલા માટે આને કહેવાય વિષમ સુકાયક, એટલે કે હિટ્રોથિલિક. અને આ અલગ અલગ દેહ ઉપર છે એટલા માટે શબ્દ વાપરી શકાય દ્વિસદની. બે શબ્દ સમાન છે. વિષમ સુકાયક શબ્દ વાપરો, અથવા દ્વિસદની વાપરો, અથવા એકલિંગી વાપરો. એ ત્રણેય શબ્દ જે છે એ ત્રણેય શબ્દ સમાન લેવામાં આવે છે. તો સજીવની અંદર પ્રજનન અંગો ક્યાં છે? નર છે તો એ દ્વિલિંગી નર હોય, અને માદા જો એક જ દેહ ઉપર હોય તો દ્વિલિંગી. એક જ દેહ ઉપર એટલે સમસુકાયક શબ્દ વાપરી શકાય, એકસદની શબ્દ વાપરી શકાય. એવી જ રીતે એકલિંગી એની પાસે નર હોય અથવા તો માદા, બેમાંથી એક પ્રજનન અંગ હોય, એટલે કે એમ કે નર અને માદા પ્રજનન અંગો બંને અલગ અલગ દેહ ઉપર હોય એટલે દ્વિસદની શબ્દ વાપરી શકીએ. એને આપણે ડાયોસિયસ કહેવામાં આવે, અથવા તો એને વિષમ સુકાયક લઈએ. આમાં આપણે ઉદાહરણ લઈએ પપૈયું અને ખજૂર. આ શબ્દ, આ બે ઉદાહરણ આપણે એકલિંગીમાં લઈ શકીએ. તો આપણને સવાલ થાય કે આ તો તમે વનસ્પતિની વાતચીત કરી, તો પ્રાણીમાં કઈ રીતે થાય? પ્રાણીમાં પણ આ જ રીતે થાય, પણ જે રીતે દ્વિલિંગી અને એકલિંગી શબ્દ જે છે એના જેવું જ છે. પણ આપણે માનો કે દ્વિલિંગી શબ્દ જે છે તો પ્રાણીમાં દ્વિલિંગી માટે ઉભયલિંગી શબ્દ વાપરવામાં આવેલો છે. દ્વિલિંગી માટે ઉભયલિંગી શબ્દ વાપરવામાં આવ્યો છે. અને દ્વિલિંગી પ્રાણીમાં પણ સેમ જ રીતે કે જે રીતે વનસ્પતિમાં ડેફિનેશન ભણ્યા જ, કે જેની પાસે નર અને માદા
બંને પ્રજનન અંગો હોય. ઉદાહરણ તરીકે આપણે અળસિયું, જળો, વાદળી, ચપટાકૃમિ આપણે ઉદાહરણ લઈ શકીએ દ્વિલિંગીમાં. અળસિયું છે તો અળસિયા પાસે જે 11 ની અંદર તમે ડિટેલમાં સ્ટડી કરી ગયા તો અળસિયા પાસે પોતાની અંદર નર અને માદા બંને પ્રજનન અંગો આવેલા છે. જળાની અંદર સેમ રીતે વાદળી, ચપટાકૃમિ છે, બધા સજીવ આ ચપટાકૃમિ, તો આ બધા સજીવોની અંદર એના એક જ દેહમાં નર અને માદા પ્રજનન અંગો આવેલા છે. એની સામે આપણે એકલિંગી શબ્દ પ્રાણી માટે ડેફિનેશન સેમ જ છે કે જેમાં નર હોય, નર પ્રજનન અંગો હોય અથવા તો માદા પ્રજનન અંગો હોય. જો નર પ્રજનન અંગો હોય તો એ નરનું પ્રાધાન્ય કરે, માદા પ્રજનન અંગો હોય તો માદાનું પ્રાધાન્ય કરે. તો એમાં એકલિંગીમાં ઉદાહરણ લઈ શકીએ આપણે વંદો. એટલા માટે તમે આના વિશે સ્ટડી કરી ગયેલા છો. તો વંદાનું ઉદાહરણ આપણે એકલિંગીમાં એની ડેફિનેશન જે વનસ્પતિ છે એના રીતે જ લેવામાં આવતું હોય છે. આ વાતચીત કરી સજીવોમાં જાતીયતાની. હવે વાતચીત કરી લઈએ આપણે કે જ્યારે આ સજીવમાંથી નિર્માણ પામતા જન્યુ વિશે. તો જન્યુ કઈ રીતે બને છે? તો ટાઇટલ આપશું કે જન્યુના નિર્માણમાં કોષ વિભાજન. જન્યુ નિર્માણમાં કોષ વિભાજન. સેલ ડિવિઝન ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન. હવે જન્યુના નિર્માણની અંદર કોઈ પણ દેહ હોય એ વિષમજન્યુ હોય તો એનો મતલબ એમ કે એ નરજન્યુ અને માદાજન્યુ બંનેનું નિર્માણ કરે છે. વિષમજન્યુને કઈ રીતે? કારણ કે વિષમજન્યુ છે તો એ પોતાની દેહ જે છે એ દેહમાંથી બંને જન્યુ અલગ અલગ હોય છે. પણ હંમેશા યાદ રાખવું કે દેહ જે છે એ ભલે એકકીય હોય કે દ્વિકીય હોય. આપણે એનું ઉદાહરણ તરીકે લઈએ, સમજીએ વધારે કે કોઈ પણ દેહ હોય એ દેહ એકકીય હોય કે દ્વિકીય હોય, એમાંથી જે પણ જન્યુ બનશે એ હંમેશા એકકીય જ હોય, એન ફોર્મમાં જ હોય છે. કઈ રીતે આ થાય છે એના વિશે જોઈએ. જુઓ, લીલ, ફૂગ, દ્વિઅંગી, મોનેરા. મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગી આ બધા એકકીય છે, એટલે કે એનો દેહ જે છે એ એકકીય છે. આ દેહ છે પિતૃનો, એકકીય એન ફોર્મમાં છે. આનું સંભાજન થાય એટલે એમાંથી જન્યુ બનશે. પણ જન્યુ સંભાજન થતા એટલે બે સમાન. તો આ જન્યુ છે, જન્યુ કેવા છે? એકકીય. શા માટે એકકીય? સંભાજન થયું તો સંભાજનની ડેફિનેશન આપણને ખબર છે કે પિતૃકોષમાં જે પણ રંગસૂત્રો હોય એટલા રંગસૂત્રો એના બાળકોષમાં આવે છે. સેમ જ રીતે આ દેહ જે છે એ એકકીય છે, સંભાજન થયું તો એની અંદર જન્યુ એવા એકકીય છે. એની સામે માનો કે દેહ દ્વિકીય હોય, દેહ દ્વિકીય હોય તો એની અંદર અર્ધીકરણ થાય, અડધા થાય. એટલે એમ કે આમાંથી જન્યુ બનશે એન એન. આ જન્યુ ક્યાં છે? એકકીય. માનો કે દ્વિકીય દેહમાં વાતચીત કરી, ત્રિઅંગી છે, આવૃત છે, અનાવૃત છે, મનુષ્ય, આ બધાના દેહ એક દ્વિકીય છે. તો એમાંથી જે જન્યુ બને એ જન્યુ કેવો હોય છે? એકકીય. કોઈ પણ જન્યુ હશે તો એકકીય, પણ જે જન્યુ એકકીય છે એ જેમાંથી બને છે એ એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. પણ યાદ રાખજો, એકકીય દેહ હોય તો એમાંથી જન્યુ બનશે એ સંભાજનથી બનશે, અને દ્વિકીય દેહ હોય તો એમાંથી જે જન્યુ બનશે એ અર્ધીકરણ અડધા થાય. કારણ કે સંભાજનને સમાન રાખવાના છે, એકકીયમાંથી એકકીય, પરંતુ જ્યારે અર્ધીકરણ છે એમાં અડધા કરવાનું છે, એટલે દ્વિકીયમાંથી એકકીય બનતા હોય છે. વિદ્યાર્થી, તમે જોયું લિંગી પ્રજનનની અંદર કઈ ઘટના થાય છે. આપણે એના રિવિઝન જેવું જોઈ લઈએ અને લાઈન ટુ લાઈન શબ્દ જોઈ લઈએ. તો લિંગી પ્રજનનની ઘટનાની અંદર સૌથી પહેલું મહત્વની વાતચીત કરી કે પુખ્તાવસ્થાએ કોઈ સજીવ પહોંચે, અને એનો મતલબ એમ કે પુખ્તાવસ્થા એટલે લિંગી પ્રજનન તબક્કાની ફેઝમાં પહોંચે. એ સમય દરમિયાન કહેતા લિંગી પ્રજનન કરતા બધા સજીવોની અંદર જે પણ ઘટનાઓ થાય છે અને જે પણ પ્રક્રિયા થાય છે એ બધી કેવી હોય છે? સમાન હોય છે.
જન્યુની ઉત્પત્તિની વાતચીત કરીએ ત્યાંથી લઈને ફલન ને ત્યારબાદ ભ્રૂણનું નિર્માણ અને ભ્રૂણ જનન તો ભ્રૂણનું ડેવલપમેન્ટ થાય છે ત્યાં સુધીનો જે સમયગાળો જોઈએ તો બધો સમયગાળો એક સમાન હોય છે. તો આની અંદર કહેવાનો મતલબ એ છે કે જે પુખ્તતાએ સજીવ પહોંચે છે એની અંદર ચાહે ફૂગની વાત હોય અથવા તો વનસ્પતિની વાત હોય અથવા તો પ્રાણીની વાત હોય, દરેક સજીવની અંદર એ પુખ્તતાના લેવલ ઉપર પહોંચે ત્યારે જે લિંગી પ્રજનનમાં જે ઘટનાઓ થાય છે જેના વિશે ડિટેલની અંદર આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જે આપણે તમને ખબર જ છે તમે સ્ટડી કરી ગયેલા છો તો એ બધી જે ઘટના છે એ સમાન થતી હોય છે. લિંગી પ્રજનનની સાથે સંકળાયેલા જે છે એની અંદર ખાસ કરી રચના જે છે એ રચના બધી કેવી હોય છે? અલગ હોય છે. જો પ્રક્રિયા સમાન પણ રચના કેવી છે? અલગ અલગ છે. લિંગી પ્રજનન કેવી છે? એક વિસ્તૃત છે અને જટિલ છે. વિસ્તૃત એટલે કહેવાનો મતલબ કે લાંબો સમય હાલતી પ્રક્રિયા છે, જટિલ એટલે કોમ્પ્લેક્સ છે પણ નિયત ક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ એ પ્રક્રિયા થાય છે. એની અંદર કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે એના વિશે વાતચીત કરીએ તો લિંગી પ્રજનનની અંદર પ્રક્રિયાની અંદર પૂર્વફલન, સૌથી ફલન પહેલાની પ્રક્રિયા એટલે પૂર્વફલન, ફલન અને પશ્ચફલન. પૂર્વફલનમાં કઈ બે ઘટના થાય છે તો પેલું જન્યુજનન, જન્યુનું નિર્માણ, જન્યુવહન, નિર્માણ થઈ ગયા બાદ જન્યુનું વહન થવું. ત્રીજું વહન થઈ ગયા બાદ એ જન્યુનું જોડાવું જેને ફલન કહેવાય અને એને કહેવાય જન્યુ યુગ્મન અથવા તો ફલન એટલે કે જોડાવું. ફલન થઈ ગયા પછીની જે પ્રક્રિયા થાય એ પશ્ચફલન. તો પશ્ચફલનમાં કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? યુગ્મન જ એટલે કે ફલિતાંડનું નિર્માણ થવું અને ત્યારબાદ ફલિતાંડ નિર્માણ થઈ ગયા પછી જે ભ્રૂણજનનની પ્રક્રિયા છે એને ડેવલપ કરવું. એટલે કે એક કોષમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 આ સતત કોષ વિભાજનની પ્રક્રિયાથી ભ્રૂણનું કોષ વિભાજનની સંખ્યામાં વધારો થવો એ પ્રક્રિયાને કહેવાય ભ્રૂણજનન તરીકે લેવામાં આવે છે. હવે આપણે જોઈએ પૂર્વફલન. પૂર્વફલનની ડેફિનેશન કીધી પ્રમાણે રિવિઝન ફરી પાછું જોઈ લઈએ કે પૂર્વફલન એટલે શું? કે જન્યુના જોડાણ પહેલા જે ઘટના થાય બધી ઘટનાનો સમાવેશ કેમાં થાય છે? પૂર્વફલનમાં થાય. જન્યુના જોડાણ પહેલા એટલે કે ફલન પહેલાની પ્રક્રિયા એટલે પૂર્વફલન તરીકે લેવામાં આવે. એની અંદર બે જન્યુજનન અને જન્યુવહન. તમે જોયું પ્રમાણે જન્યુજનન કે જેમાં જન્યુનું નિર્માણ થયું જેને ગેમેટોજિનેસિસ અને જન્યુવહન કે જેમાં ઉત્પન્ન થયેલા જન્યુનું વહન થયું એટલે કે ગેમેટો ટ્રાન્સફર. હવે વાતચીત જોઈએ ફર્સ્ટ જન્યુજનનની પ્રક્રિયા, જન્યુજન નિર્માણ થાય છે એ રીતે. જન્યુજનનની ડેફિનેશન જન્યુજનન, જનન એટલે નિર્માણ થવું, જે જન્યુનું નિર્માણ થવાની પ્રક્રિયા છે. લિંગી પ્રજનન છે એટલે જન્યુ વિષમ જન્યુનો કોન્સેપ્ટ વધારે લેવામાં આવતો, બે જન્યુ જોડાવાનો કોન્સેપ્ટ વધારે લે છે એટલે કે ઉત્પન્ન થતા જન્યુ કેટલા હોય છે? 2 પ્રકારના જન્યુ હોય એમાં એક જન્યુ નર તરીકે અને બીજું જન્યુ જે છે માદા તરીકે. જન્યુ હંમેશા એકકીય હોય. આ જન્યુ એકકીય એના જોડાવાથી જે દેહ બને એ દેહ કેવો હોય? દ્વિકીય હોય છે. દેખાવના આધારે જન્યુના પ્રકાર પાડવામાં આવશે. અલગ અલગ જન્યુના આધારે પ્રકાર માનો કે જે રીતે આના દેહધાર્મિક પ્રક્રિયા નર અને માદા તરીકે છે તો એ 2 જન્યુના પ્રકાર છે. ત્યારે દેખાવના આધારે જન્યુના પ્રકાર 2 છે. એક સમજન્યુ જેને આઇસોગેમેટ અથવા તો જેને હોમોગેમેટ તરીકે પણ લેવામાં આવે છે. સમજન્યુ, સમ એટલે સમાન, કે જેની અંદર એક ખાસ કેની અંદર જોવા મળે છે કેટલીક લીલની અંદર બંને જન્યુ ઉત્પન્ન થતા હોય છે કે જેમાં નર અને માદા જન્યુ છે ને આપણે અલગ નથી પાડી શકતા. તો આ જે અલગ નથી પાડી શકતા શા માટે? કારણ કે એની બાહ્ય એનો બહારથી દેખાવની વાતચીત કરીએ અથવા તો એની દેહ ધાર્મિક પ્રક્રિયા જોઈએ એ બધી કેવી હોય છે? એક સમાન હોય છે. તો આવા હંમેશા ચલિત અને કશાધારી. એક્ઝામ્પલ તમે ક્લેડોફોરા લીલ ની અંદર 2 જન્યુઓ પ્રેઝન્ટ કરેલા છે. બંને જન્યુને સ્પષ્ટ જોઈએ તો આપણે કહી શકીએ કે એ બંનેને અલગ પાડી શકાતા નથી. તો અહીંયા જન્યુ ઉત્પન્ન થયેલા છે બંને જન્યુ દેખાવની અંદર જે ધાર્મિક દ્રષ્ટિએ સમાન છે એટલા માટે એને સમજન્યુ કહેવામાં આવે છે. વિષમ જન્યુની વાતચીત કરીએ. વિષમ એટલે અલગ, કે જેમાં લિંગી પ્રજનન કરતા મોટા ભાગના સજીવ છે એ વિષમ જન્યુ પ્રકારે જન્યુ ઉત્પન્ન કરે છે કે જેની બાહ્યથી દેખાવ જોઈએ કે પછી એને દેહ ધાર્મિક દ્રષ્ટિ જોઈએ તો બંને અલગ અલગ પડે છે. તો બંને જે અલગ પડે છે આ અને કહેવામાં આવતું છે વિષમ જન્યુ, એનાઇસોગેમેટ અથવા તો હિટ્રોગેમેટ તરીકે પણ લેવામાં આવે છે. આની અંદર મહત્વની છે તમે શા માટે આવું રીઝન છે તમે અગાઉ જોયું પ્રમાણે યાદ રાખો. એમાં નર જન્યુ નાના અને વધુ એક્ટિવ હોય, સક્રિય હોય છે, જ્યારે માદા જન્યુ જે છે એ મોટા અને કેવો હોય છે? ઓછા પ્રમાણમાં એક્ટિવ હોય છે અથવા તો એને કહેવામાં આવતું છે થોડુંક ઢીલા હોય છે.
નરજન્યુ કે ચલજન્યુ તરીકે લેવામાં આવે છે. માનો કે શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષ છે તેની પાસે કશા છે તો એ ચલજન્યુ છે. માનો કે અંડકોષ છે એ પણ ચલજન્યુ છે. તો નરજન્યુ ચલજન્યુ, શુક્રકોષ અને માદાજન્યુને અંડકોષ તરીકે લેવામાં આવે છે. ખાસ કરીને માનો કે સ્ત્રી અને પુરુષના સંદર્ભ લઈએ તો માનવની અંદર બંને જન્યુ ચલિત પ્રમાણમાં હોય છે. પિંડની અંદર અંડકોષ ઉત્પન્ન થાય ત્યાંથી વહન થતું હોય છે અંડવાહિનીમાં. સેમ એવી રીતે યોનિમાંથી શુક્રકોષ જે છે, ઠેઠ એમ કહી શકાય કે શુક્રજનનની ક્રિયા કે જે શુક્ર પિંડમાં થાય છે ત્યાંથી આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એમ કહી શકાય કે શુક્રપિંડમાંથી શુક્રવાહિકા, શુક્રાશય, શુક્રવાહિની, ત્યાંથી શિશ્ન, શિશ્નમાંથી યોનિ, યોનિમાંથી ગર્ભવાહિની, ત્યાં સુધી વહન જે થાય છે એ કમ્પ્લીટ પ્રક્રિયાની અંદર નરચલજન્યુ છે. તો આની અંદર શુક્રકોષ અને માદાજન્યુને અંડકોષ તરીકે લેવામાં આવે છે. ખાસ આ હતું નરજન્યુ પૂર્વ ફલનની પ્રક્રિયા વિશેની અંદર. વિદ્યાર્થી, સજીવોમાં જાતીયતા એટલે કે સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ વિશે વાતચીત કરીએ તો એમાં બે પ્રકાર, તમે જે સ્ટડી કર્યું પ્રમાણે દ્વિલિંગી અને એકલિંગી. દ્વિલિંગીનો મતલબ એવો કે જેમાં નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિના એક જ દેહમાં હોય, એટલે કે એક જ દેહમાં છે એટલા માટે શબ્દ વાપરવામાં આવે છે દ્વિલિંગી. એક જ દેહ એટલે સમસુકાયક, એટલા જ માટે શબ્દ છે એક સદની. તો આની અંદર એક સદની જેને આપણે મોનોસિયસ કહીએ છીએ. ઉદાહરણ તમને કીધું પ્રમાણે કાકડી અને નારિયેળ એના ઉદાહરણ છે. એકલિંગી કે જેની અંદર વનસ્પતિના દેહમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ અલગ અલગ વનસ્પતિમાં હોય તો એના માટે શબ્દ વાપરવાનો છે એકલિંગી શબ્દ છે. પણ આની અંદર એકલિંગી માટે શબ્દ છે વિષમ સુકાય, બંને અલગ અલગ દેહ ઉપર છે એટલા માટે એને શબ્દ વાપરવાનો છે દ્વિસદની. અહીંયા એક જ દેહ ઉપર છે એટલા માટે એને એક સદની. અહીંયા બંને રચના અલગ અલગ દેહ ઉપર છે એટલે વિષમ સુકાયક, બંને અલગ અલગ દેહ એટલે દ્વિસદની અથવા તો એને ડાયોસિસ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ છે પપૈયું અને ખજૂર, એ એના ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. આ વનસ્પતિના સંદર્ભમાં આપણે સેક્સ્યુઆલિટી અથવા જાતીયતાની વાતચીત કરી. સેમ પ્રાણીના સંદર્ભમાં શબ્દ એ છે એક દ્વિલિંગી. તો દ્વિલિંગીનો કોન્સેપ્ટ એ કહે છે કે જેમાં નર પ્રજનન માટે માનો કે કોઈ શુક્રપિંડ છે, માદા પ્રજનન તરીકે અંડપિંડ છે, તો એ બધી રચના જે છે એ એક જ વનસ્પતિની અંદર આવેલી હોય તો એને કહેવાતું હોય છે દ્વિલિંગી. એમાં અળસિયું, વાદળી, જળો, આ બધી ચપટાકૃમિ આ બધાનો સમાવેશ છે એ દ્વિલિંગીની અંદર. પણ જે રીતે વનસ્પતિની અંદર સમસુકાયકને એક સદની વાપરવામાં આવે છે, સેમ એવી જ રીતે પ્રાણીમાં દ્વિલિંગી માટે ઉભયલિંગી શબ્દ પણ વાપરવામાં. ઉભયલિંગીનો શબ્દ બોલો અથવા તો સમસુકાયક જે એક જ દેહમાં છે તો આની અંદર ઉભયલિંગીનો મતલબ એવું કે જે નર અને માદા બંને તરીકે વર્તે છે એને ઉભયલિંગી. એકલિંગી તરીકે ઉદાહરણ આપણે લઈ શકીએ વંદો જે છે એ વંદોનું ઉદાહરણ આપણે એકલિંગીમાં લેવામાં આવે છે. તો આ વાત હતી સજીવોમાં જાતીયતામાં, વનસ્પતિમાં અને પ્રાણીમાં બંનેની અંદર બંનેમાં સમાન રચના તરીકે લેવામાં આવે છે. એકલિંગી શબ્દ એકલિંગી જેવી રીતે વનસ્પતિમાં છે એવી જ રીતે પ્રાણીમાં છે, દ્વિલિંગી શબ્દ જે રીતે વનસ્પતિમાં છે એવી જ રીતે એ પ્રાણીની અંદર પણ લેવામાં આવે છે. હવે આપણે જોઈએ જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજનની પ્રક્રિયા એટલે કે સેલ ડિવિઝન ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન. જન્યુના આપણને ખબર છે બે પ્રકારના, જો વિષમ જન્યુ કે જેમાં બે પ્રકાર નર અને માદા જન્યુ હોય. આ જન્યુની અંદર એકીય જન્યુ હોય તો એ જેમાંથી બને દેહ, પિતૃ વનસ્પતિનો દેહ હોય એ બની શકે એકીય હોય કે દ્વિકીય ફોર્મની અંદર હોઈ શકે. જે તમે જોયું પ્રમાણે મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી છે તો એનો દેહ એકીય છે, જ્યારે ત્રિઅંગી, આવૃત, અનાવૃત અને મનુષ્ય એનો દેહ કેવો છે દ્વિકીય છે. પરંતુ આ એકીય છે તો એમાંથી જન્યુ બનશે, દ્વિકીય છે તો એમાંથી પણ જન્યુ બને. તો જેમાંથી જન્યુ બનશે એ દરેકમાંથી હંમેશા જન્યુ એકીયની અંદર હોય છે. એકીય હોય તો એમાંથી જ જન્યુ બનશે એ સંભાજનની પ્રક્રિયાથી બનશે, અને જ્યારે દ્વિકીય હોય તો એમાંથી જે જન્યુ બનશે એ અર્ધીકરણની પ્રક્રિયાથી જ બને છે. એનો મતલબ એમ કે અર્ધીકરણથી બને છે એમાં અડધા થઈ જાય છે. એનું એક્ઝામ્પલ તરીકે આપણે અલગ અલગ તમને દ્વિકીય દેહ ધરાવતા સજીવોના ઉદાહરણ આપ્યા છે કે જેમાં આપણે જોઈએ સજીવના નામ. જન્યુ માતૃકોષની અંદર રંગસૂત્ર જે દ્વિકીય હોય છે. જન્યુ માતૃકોષ એટલે દેહનો કોષ અને એમાંથી નિર્માણ પામતા જન્યુ કે જે એકીય n ફોર્મમાં હોય છે. જેમ કે મનુષ્ય છે તો એનો દેહ દ્વિકીય તો અહીં 46 માનો કે રંગસૂત્ર છે તો એનામાંથી જન્યુ બનશે તો અહીં 23 હશે. ઘરમાખી કે જેનો દેહ દ્વિકીય 12 તો એમાંથી જન્યુ બનશે અડધા 6. ઉંદર કે જેનો દેહ 42 એટલે કે દ્વિકીય છે તો એમાંથી જન્યુ અડધા 21.
કૂતરો તો એનો દેહ દ્વિકીય એટલે કે એના રંગસૂત્ર કેટલા છે 78 તો એના અડધા થઈને 39 જેટલા એના જન્યુમાં થતા હોય છે. બિલાડી જેનો દેહ 38 છે તો એનાથી એ દેહ દ્વિકીય એમાંથી જે દેહ બનશે એકકીય. ફળમાખી કે જેના દેહ અથવા તમે કહી શકાય કોષ દ્વિકીય છે એટલે કે 8 છે એમાંથી જન્યુ બનશે 4. ઓફિયોગ્લોસમ કે જે ત્રિઅંગી વનસ્પતિ છે એનો દેહ દ્વિકીય 1260 દેહ છે. 1260 દ્વિકીય એટલે કે રંગસૂત્ર આવેલા છે તો એમાંથી જે જન્યુ બનશે એમાંથી અડધા જ 630 એન્ટર થતા છે. સફરજન છે તો એમાં 34 છે તો એની સામે એમ કહી શકાય કે એમાંથી જે જન્યુ બનશે એમાં અડધા 17 જશે. ચોખાની વાતચીત કરીએ તો 24 છે એમાંથી અડધા 12 જે છે એના જન્યુમાં એન્ટર થતા હોય છે. મકાઈ જેનો દેહ દ્વિકીય હોય એટલે કે 20 રંગસૂત્ર છે જ્યારે એમાંથી જન્યુ બનશે ત્યારે 10 થતા હોય છે. બટાટાની વાતચીત કરીએ તો 48 રંગસૂત્ર કે જેમાંથી દેહ બનતો હોય છે તો 24 અડધા થઈ જતા હોય છે. પતંગિયું જે છે તો 308 એટલે કે 360 એમાંથી જે દેહ બને એમાંથી અડધા 190 જેટલા એના જન્યુમાં એન્ટર થતા હોય છે. અને ડુંગળી કે જેના દેહમાં કોષ 16 છે પરંતુ જ્યારે એમાંથી જ્યારે દેહ જે છે એમાંથી જ્યારે જન્યુ બનતા હોય ત્યારે એમાં એન્ટર થતા હોય છે 8 થાય છે. તો કહેવાનો મતલબ એમ કે જન્યુ છે એ જેમાંથી બને છે એ દેહ દ્વિકીય પણ એમાંથી જન્યુ બન્યા પછી બધા જન્યુ એકકીય સ્વરૂપની અંદર આવી જતા હોય છે. આ ચાર્ટ તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું છે. આની અંદર બધા તમારે યાદ રાખવા જરૂરી છે. નીટના સંદર્ભની અંદર આ તમને પૂછાઈ શકે ખરા પણ આની અંદર આ કોન્સેપ્ટને તમારે વધારે સમજવો પડશે અને આ કોન્સેપ્ટ તમને કેમાં યાદ છે કે જે જીવનચક્ર છે એની અંદર તમને ખબર છે. ઓકે.